લેખનમ લેખનમ એટલે કે લેખન કાર્ય. કોઈ પણ ભાષાના જે મૂળાક્ષરો હોય છે તે કેવી રીતે લખવા જોઈએ તેના વિશે આપણે જ્ઞાન હોવું જોઈએ. અહીં આપણે સંસ્કૃત ભાષામાં જે મૂળાક્ષરો આવે છે, જે ક ખ ગ વગેરે, તેને કેવી રીતે લખવા જોઈએ તેનો અભ્યાસ કરવાનો છે. આ મૂળાક્ષરોમાં કઈ પ્રકારના વળાંક આવે છે, કેવી રીતે લખાય છે એ આપણે સમજવાનું છે. કારણ કે જે મૂળાક્ષરો હોય છે તેને જો આપણે વ્યવસ્થિત રીતે ન લખીએ તો ક્યારેક શબ્દોના અર્થ પણ બદલાઈ જતા હોય છે. એટલા માટે આપણે અહીં મૂળાક્ષરોના જે વળાંક છે, કેવી રીતે એને લખવા જોઈએ એનો સ્પષ્ટ ખ્યાલ મેળવવાનો છે. શુદ્ધ રીતે અને સ્પષ્ટ લખવાથી જ એનો અર્થ આપણે સમજી શકીએ છીએ. ગુજરાતી ભાષામાં જેવી રીતે ક ખ ગ વગેરે આપણા મૂળાક્ષરો છે, એવી જ રીતે સંસ્કૃતમાં પણ મૂળાક્ષરો છે. પરંતુ સંસ્કૃતમાં કેટલાક મૂળાક્ષરો ગુજરાતીથી અલગ હોય છે, તો એને લખતા સમયે આપણે થોડીક બાબતોને ધ્યાનમાં લેવાની છે. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો સંસ્કૃત ભાષામાં જે મૂળાક્ષરો હોય છે તેને લખતી વખતે કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે, કેટલીક બાબતો પ્રત્યે આપણે ધ્યાન દોરવાનું છે. સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. અર્થાત જે દેવનાગરી લિપિ જેમ લખાતી હોય છે એમ સંસ્કૃતના મૂળાક્ષરો લખાય છે. આ મૂળાક્ષરોનો આપણે પરિચય મેળવવાનો છે. ગુજરાતીની જે લિપિ છે એ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. અર્થાત ગુજરાતી ભાષા પણ દેવનાગરી લિપિમાંથી જ અવતરેલી છે. અહીં આપણે જોઈએ તો વિવિધ ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી જ કેટલાક શબ્દો લઈ અને બનેલી છે. ઘણા બધા શબ્દો સંસ્કૃત ભાષામાં જેમ વપરાય છે એમ એ ભાષામાં પણ વપરાય છે, અથવા તેમાં થોડું ઘણું પરિવર્તન કરી અને એ મૂળાક્ષરો લેવામાં આવ્યા છીએ. સંસ્કૃતમાંથી ગુજરાતી, હિન્દી, મરાઠી કે મલયાલમ વગેરે જેવી અનેક ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી અવતરેલી છે. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સંસ્કૃત ભાષામાંથી જે વિવિધ ભાષાઓ અવતરેલી છે તેના ચિત્રો આપેલા છે. કેટલીકમાં એવું કર્યું છે કે એના એ જ શબ્દો લઈ લીધા છે, અને કેટલીક ભાષામાં એવું કર્યું છે કે એમાં પરિવર્તન કરી અને મૂકી દેવામાં આવ્યા છે. તો અહીં આપણે એ સમજી શકીએ કે સંસ્કૃત ભાષા સર્વ જે ભારતીય ભાષાઓ છે એની જનની છે, એટલે કે માતા છે. મૂળ ભાષા એ છે, સૌથી પ્રાચીન ભાષા છે. કહેવાય છે કે વિશ્વમાં ઋગ્વેદ એ સૌ પ્રથમ લેખિત સ્વરૂપમાં મળેલો ગ્રંથ છે, જે સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. બરાબર છે. શિરોરેખાને બાદ કરતા ગુજરાતીના મોટા ભાગના જે મૂળાક્ષરો છે એ દેવનાગરી લિપિની માફક જ લખાય છે. અર્થાત ગુજરાતીમાં આપણે શબ્દોની ઉપર શિરોરેખા એટલે કે લીટી, શિરોરેખાનો અર્થ થશે લીટી, શિરોરેખા કરતા નથી. જ્યારે સંસ્કૃત અને હિન્દીમાં આપણે શબ્દોની ઉપર શિરોરેખા કરીએ છીએ, અર્થાત જે લીટી કરીએ છીએ શબ્દોની ઉપર. તમે જોયું હશે કે હિન્દી, સંસ્કૃત લખેલ હોય તો એની ઉપર લીટી દોરેલી હોય, એને શું કહેવાય છે? શિરોરેખા. અર્થાત ગુજરાતીમાં શિરોરેખા નથી આવતી, જ્યારે સંસ્કૃતમાં શિરોરેખા આવે છે. હવે કેટલાક મૂળાક્ષરો તો એવા છે મિત્રો કે જે બંને ભાષામાં સરખા જ છે, માત્ર શિરોરેખાનો જ તફાવત છે. તો એ જે મૂળાક્ષરો છે એના વિશે આપણે વધુ પરિચય ન મેળવીએ તો ચાલે, કારણ કે એ ગુજરાતીની જેમ જ લખાય છે. પરંતુ કેટલાક જે મૂળાક્ષરો છે તે ગુજરાતી ભાષાથી થોડા અલગ પ્રકારના છે. જેવી રીતે ગુજરાતીમાં લખાય છે એવી રીતે સંસ્કૃતમાં નથી લખાતા. તો આપણે અહીં એટલા જ મૂળાક્ષરો વિશે જ્ઞાન મેળવવાનું છે, બધા જ મૂળાક્ષરો વિશે જ્ઞાન મેળવવાનું નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડુંક જુદાપણું હોય છે, જેમાં લખતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે સંસ્કૃત લખો છો ત્યારે કેટલાક એના વળાંક છે, એ વળાંકમાં તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે વળાંક આપવાનો છે, નહીંતર એક શબ્દનો બીજો અર્થ પણ થઈ શકે છે. તો જેના વળાંક છે એના ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું છે. લખતી વખતે પણ આપણે યાદ રાખવાનું છે કે આ મૂળાક્ષર આ રીતે લખાય છે.
કમ્પ્યુટર વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણપણે અનુકૂળ છે. અર્થાત જે કમ્પ્યુટર આજના સમયમાં જેનું ખૂબ ચલણ છે, ખૂબ ઉપયોગી છે, ઘણા બધા કામ છે એ સરળતાથી આપણે કમ્પ્યુટર પર કરી શકીએ છીએ. વધારે પડતો આપણે એમાં ઇંગ્લિશનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જે કમ્પ્યુટર વિજ્ઞાનના નિષ્ણાંતો છે, એક્સપર્ટ છે, તેના મત મુજબ સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણપણે અનુકૂળ છે. અર્થાત સંસ્કૃત માટે જે ઉપયોગી હોય કમ્પ્યુટર માટે તો એ સંસ્કૃત ભાષા જ છે. કમ્પ્યુટરમાં તેના ફોન્ટ છે એ વ્યવસ્થિત રીતે આવી શકે છે. સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે તેનો પહેલાં આપણે અહીં પરિચય મેળવીએ. હવે પહેલો પ્રશ્ન આપણે એ થાય મિત્રો કે સ્વર અને વ્યંજન એટલે શું? તો ભાષામાં સ્વર અને વ્યંજન બે પ્રકારના મૂળાક્ષરો હોય છે. સૌ પ્રથમ સ્વર એટલે શું? તો જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહેવાય છે. હવે સ્વતંત્ર રીતે એટલે શું? તો કે એના ઉચ્ચારણ માટે બીજા કોઈ વર્ણની જરૂર પડતી નથી. જેમ કે અહીં આપણે બોલીએ અ, તો એકલો અનું જ ઉચ્ચારણ થશે, તેની પાછળ બીજા કોઈ વ્યંજન કે સ્વરની જરૂર નહીં પડે. જ્યારે તમે ઉચ્ચારણ કરો ક, હવે જેવું તમે કનું ઉચ્ચારણ કરશો તો એમાં અ જે મિક્સ થયેલો આવશે, એટલે કે વ્યંજનનું ઉચ્ચારણ કરવું હોય ને ત્યારે આપણે સ્વરની જરૂર પડે છે, પરંતુ જ્યારે આપણે સ્વરનું ઉચ્ચારણ કરવું હોય ત્યારે તેનું સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકીએ છીએ. જેમ કે અ, તો એ સ્વતંત્ર ઉચ્ચારણ થાય છે. આ, ઈ, દીર્ઘ ઈ, ઉ, દીર્ઘ ઉ, રૂ, દીર્ઘ રૂ, લૃ, એ, ઓ અને ઔ. અર્થાત સંસ્કૃત ભાષામાં આ 13 સ્વર છે. આ 13 સ્વર છે એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે. ગુજરાતી હોય, હિન્દી હોય તો એમાં પણ સ્વર તો આવતા જ હોય છે, પરંતુ તેમાં સંખ્યા અલગ અલગ હોય છે. આપણે ખાલી એટલું યાદ રહેવું જોઈએ કે જે વર્ણોનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહેવાય છે. જેમ કે અ, આ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઓ, ઔ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાં 33 વ્યંજનો છે. હવે વ્યંજન એટલે શું? તો આપણે પહેલાં જ એનો પરિચય મેળવ્યો કે જે વર્ણોનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે નથી થઈ શકતું તેને વ્યંજન કહેવાય છે. દરેક વ્યંજનનું ઉચ્ચારણ કરતી સમયે આપણે તેમાં સ્વરની જરૂરિયાત ઊભી થાય છે. જે પણ વર્ણોનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ વ્યંજનનું, તો એમાં ખરેખર જે સ્વર હોય છે એ મિક્સ થયેલો હોય છે. બરાબર? જોઈએ આપણે આના ઉચ્ચારણ ઉપર ધ્યાન આપીશું અને તેનો અભ્યાસ કરીશું. જુઓ, સંસ્કૃત ભાષામાં જે 33 વ્યંજનો છે એ 33 વ્યંજનો તમને અહીં આપેલા છે. જેમ કે ક, ખ, ગ, ઘ, અંગ. હવે જુઓ, આપણે ગુજરાતી જેવા જ મૂળાક્ષરો છે ક, ખ, ગ, ઘ એ આપણા ગુજરાતીમાં પણ આવે છે, પરંતુ અહીંયા જે અંગ લખેલ છે એ અંગ અલગ પ્રકારનો છે, અલગ છે. તો આ અંગ છે એ સંસ્કૃતમાં અનુનાસિક વર્ણ છે જે અલગથી આવે છે, કારણ કે સંસ્કૃત ભાષા અનુનાસિક સહિત લખાય છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ, જંગ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ અને હ. તો આ 33 વ્યંજનો આવેલા છે. દરેક વ્યંજનને તમે જોઈ શકો છો કે એની નીચે એક નાનકડો લીટો કરેલો છે, અર્થાત એ હલંત વ્યંજન છે. હલંત એટલે કે ખોડો, બીજી ભાષામાં તેને ખોડો પણ કહી શકાય છે. કારણ કે કોઈ પણ વ્યંજન છે એનું ઉચ્ચારણ કરો તો સ્વરની જરૂર પડે. જો તેની અંદર સ્વર છે એ મિક્સ થયેલો હોય તો એ આખો લખાય છે, નહીતર એ અડધો લખાય છે. ખોડાનો અર્થ છે કે એ અડધો વર્ણ છે, એની અંદર હજી સ્વર મિક્સ થયેલા નથી. ક આપણે ઝડપથી બોલીશું તો એ સ્વર વગર અડધો ઉચ્ચારણ કરવો પડે છે. ક, ખ, ગ, ઘ, અંગ. તો આ જે 5 અનુનાસિક છે એ છે અંગ, જંગ, ણ, ન અને મ. એ 5 અનુનાસિક છે. કેટલાક શબ્દ જુઓ ગુજરાતીની જેમ જ લખાય છે, જેમ કે ત.
હવે તમે સંસ્કૃતનો ત જુઓ કે ગુજરાતીનો ત જુઓ, બંને સમાન જ છે. તો તફાવત શું છે? માત્ર શિરોરેખાનો. તમાં છે એ શિરોરેખા આપેલી છે અહીં, કારણ કે સંસ્કૃતનો છે, અને જો ગુજરાતીમાં હોય તો માત્ર શિરોરેખા આવતી નથી. તેવી જ રીતે તમે જુઓ થ, તો થોડોક વળાંકમાં ફેર છે, તેનો વળાંક છે થોડીક જુદી રીતે છે અને ઉપર શિરોરેખા આપેલી છે. એવી જ રીતે ન, તો ન પણ તમે જોઈ શકો છો આપણા ગુજરાતી ભાષાની જેમ જ છે, જેમ ગુજરાતીમાં આવે છે તેવી જ રીતે સંસ્કૃતમાં આવે છે. મ ગુજરાતી જેવો છે પરંતુ વળાંકમાં થોડોક તફાવત છે, બરાબર. તો એવી જ રીતે સ પણ ગુજરાતીની જેમ જ છે, માત્ર વળાંકમાં તફાવત છે. તો સંસ્કૃત ભાષા જો આપણે જોઈએ તો આપણી માતૃભાષા ગુજરાતી સાથે જ થોડીક હળતી મળતી આવે છે, જેનાથી આપણે સરળતાથી સંસ્કૃતના મૂળાક્ષરો સમજી શકીએ, ઓળખી શકીએ છીએ. પરંતુ જે મૂળાક્ષરો એવા છે કે જેના વળાંક છે એ થોડાક જુદા પ્રકારના છે, તો એનો આપણે પરિચય મેળવવાનો છે આ લેખનમ પાઠ દ્વારા.